નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કૃષિ અને પશુપાલન એ દેશનો અને ગુજરાતનો આત્મા છે. કરોડો લોકો તેના થકી દેશના વિકાસમાં સહયોગ આપી રહ્યા છે અને આ વિકાસમાં એક મહત્વનો ભાગીદાર એટલે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ. હરિયાણા અને કેરળથી પણ મોટો છે કચ્છ, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનની સરહદને અડીને આ જિલ્લો આવેલો છે. અહીંના કચ્છીઓએ સદીઓ પહેલાં દરિયાખેડુ અને વેપારી પ્રજાનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું અને આજે પણ વિશ્વભરમાં વસતા કચ્છીઓએ પોતાની કચ્છિયત જાળવી રાખી છે. તો વળી કચ્છના ઊંટ અને બન્ની ભેંસ અત્યંત ઠંડી કે પછી ગરમી સહન કરવા માટે પણ શક્તિમાન છે અને કચ્છના રણમાં પ્રાણ ફૂંક્યા છે અહીંની જાણીતી સરહદ ડેરીએ, કે જેણે અહીંના લાખો પશુપાલકોને આર્થિક દ્રષ્ટિએ સંપન્ન કર્યા છે. ત્યારે આજે કચ્છ વિશ્વનો એક એવો પ્રદેશ છે કે જ્યાં સહકારી પદ્ધતિએ નહીં માત્ર ગાય કે ભેંસ પરંતુ ઊંટના દૂધ અને તેમાંથી બનતી બનાવટોનું નિયમિત કલેક્શન અને વેચાણ પણ કરવામાં આવે છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. આજનો આપણો વિષય છે સરહદ ડેરી દ્વારા કેમલ ઉછેર અને કેમલ મિલ્ક કલેક્શન. અને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં આપણી સાથે ખાસ આમંત્રિત મહેમાન છે શ્રી વલમજીભાઈ હુંબલ, કે જેઓ સરહદ ડેરીના ચેરમેન છે. તેઓ જ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના તેઓ વાઇસ ચેરમેન છે. તો તેઓનું દૂરદર્શનના સ્ટુડિયોમાં આપણે સ્વાગત કરીએ છીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. થેન્ક યુ. આભાર. સાહેબ, સૌથી પહેલાં તો જે કચ્છ અને કચ્છની જે પ્રમાણે આપણે કહેવાય ને કે મનુષ્યો કરતાં પશુઓની સંખ્યા કચ્છમાં વધારે છે અને ત્યારે આપણને થયું કે ગાય અને ભેંસ તો બરાબર છે, પણ સાથે સાથે ઊંટનો વ્યવસાય એ કચ્છ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય એવો છે અને એ બાબત પર આપણે પૂરતું ફોકસ કર્યું અને સૌ પ્રથમ વર્ષ 2009માં સરહદ ડેરીની સ્થાપના કરી. પ્રશ્ન એ થાય કે સૌથી પહેલો આપને વિચાર કઈ રીતે આવ્યો? સરહદ ડેરી સ્થાપનાની જો શરૂઆતની વાત કરીએ તો કચ્છ એક એવો વિસ્તાર છે જે બેટ જેવો જ લાગે, દરેક વિસ્તારથી અલગ થાય અને ભૌગોલિક દ્રષ્ટિએ જુઓ તો માલધારીનો પ્રદેશ, ખૂબ ચારિયાણવાળો પ્રદેશ. ગુજરાતમાં અને દેશમાં સહકારી ધોરણે ડેરીઓ ચાલતી હોય અને કચ્છમાં એક ડેરી ફડચામાં ગયા પછી દૂધનું રેગ્યુલર વેચાણ થાય એવું કોઈ સરકારી અને સહકારી સાહસ નહોતું. એના માટે કરી અને અમને વિચાર આવ્યો કે આવડા ભૌગોલિક વિસ્તારમાં માણસો કરતાં પશુઓની સંખ્યા વધારે છે તો અહીંયા ડેરીની સ્થાપના થવી જોઈએ. રાજકીય અને સામાજિક બેકિંગથી આ બધું કરવામાં આવ્યું. બિલકુલ. અને આ રીતે કચ્છમાં સરહદ ડેરીનો પ્રારંભ થયો છે. જી. અચ્છા, મૂળ વાત એ છે કે જ્યારે દેશનું એકમાત્ર પ્રદેશ, એકમાત્ર સ્થળ કે જ્યાં ઊંટના દૂધનો પણ વેપાર અને વેપાર થકી અનેક લોકોને રોજીરોટી અને એક આવકનું સાધન પ્રાપ્ત કરવામાં આવ્યું છે, તો ઊંટડીના દૂધમાંથી પણ આવી રીતે માર્કેટિંગ થઈ શકે અને અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકે, એ બાબતે ખ્યાલ ક્યારે આવ્યો આપણે? એમાં પણ ગાય અને ભેંસોનું 2009માં દૂધનું કલેક્શન કરી અને અમૂલ દ્વારા એમનું વેચાણ કર્યું. જે તે ટાઈમે કચ્છમાં ડેરી ન હોવાને કારણે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે રજૂઆત થઈ. અમે લોકોએ રજૂઆત કરી એટલે ડેરીની સ્થાપના થઈ અને 5 કે 7 વર્ષ પછી ડેરીનું બરાબર સફળ સંચાલન થયા પછી કચ્છમાં કેમલ મિલ્કની વસ્તી બહુ મોટી હતી. એટલે અમને પોતાને જ એમ થયું કે આના માટે કંઈક કરવું જોઈએ. ગાય ભેંસ માટે તો આખા ગુજરાતમાં, આખા દેશમાં થાય છે. કેમલ મિલ્કના માલિકોનું જે જીવન છે એ જીવનને એનું ઊંચું ધોરણ લઈ આવવા માટે આપણે કેમલ મિલ્ક માટે કંઈક વિચારવું જોઈએ. એટલે અમે લોકોએ કેમલ મિલ્કના પ્લાન્ટ સ્થાપનાની, કેમલ મિલ્કનું કલેક્શન કરવાની જવાબદારી લીધી ને એના માટે કેમલ મિલ્ક ફેડરેશન સાથે ખૂબ પ્રયાસો કરી અને એને જીવંત કરવા માટે એનું કલેક્શન ચાલુ કર્યું. બિલકુલ. સાહેબ, એક બાબત એ થાય કે જ્યારે આ વિષય પર આપણે વાત કરીએ કે ઊંટના દૂધનું માર્કેટિંગની જ્યારે વાત આવે તો ઊંટડીના દૂધનું કલેક્શન છે તેની શરૂઆત ક્યારથી કરવામાં આવી અને કદાચ દર્શકોને એ પણ જાણવામાં રસ હશે કે લગભગ કચ્છમાં કેટલા ઊંટ હશે? ઊંટના દૂધના કલેક્શનની શરૂઆત અમે લોકોએ 2017માં કરી. એનું કલેક્શન કરવું, એનું માર્કેટિંગ કરવું ખૂબ અઘરી અને મુશ્કેલ બાબત છે. સામાન્ય રીતે કેમલ મિલ્ક આજે અહીંયા છે તો આવતા દિવસોએ ચારિયાણ માટે 10 કિલોમીટર દૂર રહેતા હોય. એટલે આ બધાની પ્રક્રિયાની સાથે જોડી ડેરીને અને એની કલેક્શન કરવાની અમે લોકોએ તૈયારી કરી. સાથે સાથે કચ્છમાં જે કેમલ મિલ્કની વસ્તી છે લગભગ 11,000 થી 12,000 કેમલ મિલ્કની વસ્તી એ ટાઈમે હતી. આ ધંધાનું ડેવલપ થવાના કારણે અત્યારે
13,000 થી 13,500 ઊંટની વસ્તી કચ્છમાં છે. ઓકે, એટલે લગભગ એ 13,000 જે ઊંટ છે એમાંથી ઊંટડી કેટલી કે જેના માધ્યમથી આપણને દૂધ પ્રાપ્ત થાય છે? અને બીજું એ પણ જાણવું છે કે અત્યારે એવા કયા કયા પ્લાન્ટ આપણા કચ્છમાં છે કે જ્યાં જે ઊંટડીનું દૂધ છે તેને આપણે ઉપયોગમાં લઈએ છીએ? આમ જોવા જાવ તો ઊંટડીની સંખ્યા જે કંઈ હોય લગભગ 55% હોય છે. એટલે 13,000માંથી 7,000 ઊંટડીની હોય ને એમાં 70% દોવાઈ દેતી હોય ને 30% ન આપતી હોય. બિલકુલ. તો દર્શક મિત્રો, ખૂબ જ રસપ્રદ આપણી ચર્ચા ચાલી રહી છે, કારણ કે આપણે વાત કરી રહ્યા છે ગુજરાતની ઊંટ માટે વિશેષ રૂપે કલેક્શન કરતી હોય દૂધનું તેવી સંસ્થા એટલે સરહદ ડેરીની. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આજે આપણે વાત કરી રહ્યા છે સરહદ ડેરી દ્વારા જે કેમલ નું જે દૂધ છે તેનું ઉત્પાદન થાય છે અને તેમાંથી બનતી વસ્તુઓની. અને સરહદ ડેરીના ચેરમેન સાહેબ અત્યારે આપણી સાથે છે. સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ સાહેબ, ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. દર્શકોને એ માહિતી આપવી છે કે એક અલગ પ્રકારના આપણા પ્લાન્ટ છે કે જેમાં કેમલનું દૂધ અને તેમાંથી પણ જુદી જુદી પ્રોસેસ તૈયાર થતી હોય છે. તો એ પ્લાન્ટ કયા કયા છે અને કઈ કઈ વસ્તુઓ તેમાંથી બનાવવામાં આવે છે? સૌથી પહેલાં તો દૂધનું કલેક્શનની જે પ્રક્રિયા છે એ કચ્છના આટલા બધા મોટા વિસ્તારમાં 5 જગ્યાએ અમે લોકોએ કલેક્શન સેન્ટર રાખ્યા છે. એમાં કચ્છમાં શરૂ કરીએ તો એક રાપર છે, જી, ભુજ તાલુકાનું કોટડા આથમણા છે, નખત્રાણા છે, માંડવી તાલુકાનું રાજપર છે અને લખપત તાલુકાનું દયાપર છે. આમ 5 થી 6 જગ્યાએ અમે દૂધનું કલેક્શન કરીએ છીએ. ત્યાં એનું કુલિંગ પણ કરીએ. કુલિંગ કર્યા પછી એ દૂધને અમે પ્લાન્ટ ઉપર લઈ આવીએ છીએ. અને આમ જોવા જાવ તો આખા ભારત દેશનો સહકારી ધોરણે પ્રથમ પ્લાન્ટ સરહદ ડેરી દ્વારા 2019માં શરૂ કરવામાં આવ્યો. એ કુલિંગ દૂધ જે અમે લોકો લઈ આવીએ છીએ એ અહીંયા આવીને ડીઓર્ડર કરીએ છીએ. ડીઓર્ડરની હું સ્પષ્ટતા એટલા માટે કરું છું કે લગભગ આખા દેશમાં મિલ્કને ડીઓર્ડર કરવા માટેનું કોઈ મશીન નથી, અમૂલમાં પણ નથી. સાહેબ, ડીઓર્ડર એટલે શું? કદાચ સામાન્ય સમજમાં દર્શકોને. બસ હું એ જ કહેવા માંગતો હતો. ડીઓર્ડર એટલે સામાન્ય રીતે સહેજ જે દુર્ગંધ આવતી હોય, સ્માઇલ આવતી હોય, એ સ્માઇલને ખેંચવા માટે એને ડીઓર્ડર કરવું પડે, ખેંચવું પડે. અને એટલા માટે કે આ જે દૂધ છે એ જે મેડિસિન યુઝ થતો હોય છે, હાયર સોસાયટીમાં જાય અને બાળકોના હાડકાના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. એટલે બાળકો પણ પીતા હોય છે. સામાન્ય દુર્ગંધ માલધારીઓને કે અમને લોકોને ગામડાવાળાઓને અસર કરતા ન હોય, પણ એ દુર્ગંધ નાના બાળકોમાં અને હાયર સોસાયટીમાં જ્યારે દૂધ મૂકતા હોઈએ અને એના કારણે જો એલર્જી થાય તો આખો જે આ કન્સેપ્ટ છે એ ફેલ જાય. એના માટે એમાં રહેલી સહેજ જે દુર્ગંધ છે એ અમે ખેંચી અને એને ડીઓર્ડર કરીએ છીએ. એના પછી પેસ્ચ્યુરાઇઝ કરી અને એનું પેકિંગ કરીએ છીએ. અને પેકિંગ કર્યા પછી એને માર્કેટમાં અલગ અલગ વેલ્યુ એડેડ વસ્તુઓ બનાવીને મૂકતા હોઈએ છીએ. બિલકુલ સાહેબ, બહુ સરસ આપણે વાત કરી. સવાલ એ બી આવે કે જે આપણે વાત કરી કે લગભગ 7,000 થી 7,500 ઊંટડી હશે કે જેનું દૂધ આપણને પ્રાપ્ત થતું હોય. તો અત્યારે દૈનિક ઊંટડીનું દૂધ ઉત્પાદન કેટલું? અત્યારે દૈનિક દૂધ ઉત્પાદન લગભગ એપ્રોક્સિમેટલી 6,000 લીટર થતું હોય છે. અને એનાથી જે ઊંટ પાલકો છે એને જે આપણે ચૂકવણું કરતા હશે 15 દિવસે કે મહિને, એ અંદાજિત કેટલી રકમનું થાય છે? એ લોકોને અમે ફેટ અને SNF બેઝ ઉપર ચૂકવણું કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે ફસાઈના નિયમ પ્રમાણે 2.5 ફેટ હોય એમના કેમલ મિલ્કના અને 6.5 SNF હોય, એટલે સોલિડ હોય. અને એ દૂધ ગુણવત્તાની દ્રષ્ટિએ અમે લોકો એના 50 રૂપિયા ભાવ આપીએ છીએ અને 1 રૂપિયો કમિશન આપતા હોઈએ છીએ કલેક્શનનો. એટલે 51 રૂપિયા ભાવ આપી અને એનું અમે કલેક્શન કરીએ છીએ. ઓકે, અચ્છા, એક બાબત દર્શકોને ખાસ કરીને જો ભેંસની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે લગભગ 7, 8 કે 9 ફેટનું દૂધ આવતું હોય. ગાયમાં સામાન્ય રીતે 4ની આસપાસ હોય કે 3 થી 4ની આસપાસ. ઊંટમાં સામાન્ય રીતે કેટલા ફેટ આવતા હોય? ઊંટમાં 2.5 ફેટ અને SNF 6.5 આવતા હોય. એમાં પણ ફસાઈના રૂલ્સ પ્રમાણે અમે જ્યારે પ્લાન્ટ શરૂ કર્યો ત્યારે ખાદ્ય પદાર્થ તરીકે અને પીવાલાયક તરીકે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે સંસ્થા છે એ માન્ય નહોતી. સહકારી ધોરણે અને સરકારી ધોરણે આ ધંધો જો કરવો હોય તો ફસાઈની માન્યતા પહેલી લેવી જોઈએ. એટલે સરહદ ડેરી, અમૂલ અને ગુજરાત સરકારના પ્રયત્નોથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે છે ભારતની, એનું અમે બેઝિક લાયસન્સ લીધું.
ત્યારે 3 ફેટ એ લોકોએ મિનિમમ ગણતરી કરી હતી. પણ મેં સુધારો સૂચવ્યો કે 3 ફેટ ગાયના હોય છે, પણ કેમલ મિલ્કના 3 ફેટમાં મુશ્કેલીઓ આવતી હોય, ક્યારેક ક્યારેક હોય, એટલે એનું સ્ટાન્ડર્ડ જે છે એ 2.5 ફેટનું રાખવું જોઈએ. એટલે ત્યારથી 2.5 ફેટ અને 6.5 SNFનું સ્ટાન્ડર્ડ ફસાઈએ એ નક્કી માન્ય કર્યું ગણવામાં આવ્યું છે FSSAI દ્વારા પણ. અચ્છા સાહેબ, સામાન્ય રીતે શહેરના લોકોની વાત કરીને તો એક માન્યતા એવી જ છે કે ઊંટડીનું દૂધ એટલે ધારો કે કોઈની હાઇટ ઓછી હોય તો એમ કે હાઇટ વધારવા માટે ઊંટડીનું દૂધ. પણ હવે જ્યારે કોમર્શિયલ ધોરણે આ ઉત્પાદન શરૂ થયું છે તો ઊંટના દૂધમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે અને એનું વેચાણ ક્યાં થાય છે? જો એનું વેલ્યુ એડેડ કરવા માટે ઊંટના દૂધનો પ્લાન્ટ સમગ્ર દેશમાં તો પહેલો છે, જી, પણ એશિયા ખંડમાં કેમલ મિલ્કના પ્લાન્ટ 2 દુબઈમાં છે અને એક પાકિસ્તાનમાં છે અને એક ભારત દેશમાં છે. અને એને વેલ્યુ એડેડ કરવા માટે કેમલ મિલ્ક બોટલમાં, પછી એને ફ્રેશ મિલ્ક બનાવ્યું અને ફ્લેવર મિલ્ક બનાવ્યું, ત્યારબાદ ચોકલેટ બનાવી, આઈસ્ક્રીમ બનાવી અને છેલ્લે એને ટેટ્રાપેક પેકિંગમાં પેક કર્યું અને પાવડર પણ બનાવ્યો, જેના કારણે વિદેશમાં પણ આપણે નિકાસ કરી શકીએ. અને એ બધું માર્કેટિંગ અમૂલ દ્વારા કરવામાં આવે છે. સાહેબ, અમૂલ દ્વારા તેનું જ્યારે માર્કેટિંગ કરવામાં આવે છે, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં કે કયા કયા શહેરોમાં મળે છે? આમ જોવા જાવ તો અમૂલના જે પાર્લર છે સમગ્ર ગુજરાત અને આઉટ ઓફ ગુજરાત દરેકે દરેક પાર્લર ઉપરથી આ કેમલ મિલ્કની જે બધી પ્રોડક્ટ છે એનું વેચાણ કરવામાં આવે છે. બિલકુલ, એટલે ત્યાંથી આ અમૂલની જે ઊંટની જે બનાવટો છે તે આપણને પ્રાપ્ત થાય. અચ્છા, પશુપાલકોની વાત કરવામાં આવે, કારણ કે જ્યારે આપણે આ પ્લાન્ટ શરૂ નહોતો કર્યો તો ત્યાં સુધી એટલે કે પહેલાં એ લોકો ઊંટના દૂધનો શું ઉપયોગ કરતા હતા અને હવે જ્યારે એ લોકોને આ રીતે એક વેચાણનું કેન્દ્ર મળ્યું છે તો હવે તેમના આર્થિક જીવન ધોરણમાં શું બદલાવ આવ્યો? બિલકુલ સાચી વાત છે. એ લોકોનું આર્થિક જીવન આમ જોવા જઈએ તો વેરવિખેર હતું. એના દૂધનું પ્રોડક્શન થતું તો એનું કોઈ વેચાણની પ્રક્રિયા નહોતી, ને કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય અને એનું માર્કેટિંગ ન થાય તો એ ધંધો ડેવલપ થાય નહીં. અને એના કારણે જે ઊંટ માલિકો હતા એ દર વર્ષે એકાદ ઊંટ વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા, પોતાના કુટુંબની વ્યવસ્થા કરતા. અને એ ટાઈમે જે નાના નાના જે રોડ છે, ગ્રામ્ય વિલેજ રોડ, એ રોડમાં જે નાની હોટલો હતી એ હોટલમાં એ લોકો દૂધ આપતા અને એને 20 રૂપિયા પર લીટર દૂધ બનાવતું અને ચાની હોટલવાળા એનું પરચેસ કરતા. એટલે કદાચ આપણે કહીએ કે જે પૂરતો ભાવ છે એ ના મળે, એટલે નફો છે એ કદાચ ક્યાંક ધોવાઈ જાય એવું આપણે કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની આપણે વાત કરીએ છીએ તો તેમનું પણ એક આયોજન હતું કે કચ્છને કોઈ પણ રીતે આપણે વેગ આપવો છે અને તેમાં પશુપાલન છે, સફેદ રણ છે અને નિયમિત મુલાકાતીઓ આવે તો પશુપાલકોને તેનાથી કોઈ ફરક પડ્યો છે કે કેમ? 100% પશુપાલકોને ફરક પડ્યો. માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન હતું કચ્છ માટે, એમાં કચ્છના માણસોની અને ખેડૂતોની અને પશુપાલકોની આવક ડબલ થાય એમાં મહત્ત્વનો ભાગ સરહદ ડેરી ભજવી શકે એમ છે. એ એમને ધ્યાનમાં આવ્યું. એમની કચ્છની મુલાકાત ટાઈમે કેમલ મિલ્કના ટોળા એને રસ્તામાં ક્યાંક જોયા, એટલે એમને જ સૂચન કર્યું ગાય ભેંસનું દૂધ કલેક્શન તમે કરો છો, પણ આ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરહદ ડેરી કંઈક કરવું જોઈએ. અને ત્યારથી અમે એકદમ એના માટેના વિચારો કર્યા, એના માટેનો પ્રોજેક્ટો કર્યા, સરકારની મંજૂરીઓ લીધી. કેમલ મિલ્કના જે એના એસોસિએશન છે, એમના જે માલિકો છે એની સાથે ચર્ચા કરી અને કાયદેસર કેમલ મિલ્કનું કલેક્શન અને વેચાણ અમૂલ દ્વારા કરી અને એ લોકોની આર્થિક સદ્ધરતા કેમ વધે એના માટેના પ્રયાસો અમે લોકોએ કર્યા. બિલકુલ. હુંબલ સાહેબ, જ્યારે આ પશુપાલકોની વાત કરીએ છીએ કે પછી પર્ટિક્યુલર ઊંટ પાલકોની વાત કરીએ તો કેટલા ઊંટ પાલકો હશે કે જેમના જીવન ધોરણમાં બદલાવ આવ્યો? ઊંટ પાલકો આમ તો દેશ લેવલે વિચાર કરીએ તો ખૂબ વધારે છે, પણ કચ્છની ખાલે જ્યારે વાત કરીએ તો લગભગ 350 ઊંટ માલિકો, એટલે 350 કુટુંબ ત્યાં એ લોકો અમારી સાથે જોડાયેલા છે અને દરરોજ 6000 લીટર દૂધ અમને આપે છે. ને એના બદલામાં અમે પર ડે આઈ થિંક લગભગ 3 લાખનું પેમેન્ટ કરતા હોઈએ છીએ. મહિને 90 લાખનું પેમેન્ટ થાય અને દર વર્ષે આ દૂધ સામાન્ય પ્રજાને ખબર ન હોય એ રીતે 11 કરોડ રૂપિયાની આ લોકોને દર વર્ષે આવક થતી હોય છે. બિલકુલ. દર્શક મિત્રો, વિચારવા જેવી બાબત છે કે એક એવો વિસ્તાર કે જ્યાં કહેવાય કે સૂકો રણ પ્રદેશ છે, પરંતુ રણમાં જે પ્રમાણે આપણે કહેવાય કે એક પહેલ કરવામાં આવી અને તેના થકી જે ઊંટ પાલકો છે તેમના માટે પણ જે આ ખાસ વિચારવામાં આવ્યું, આજે તેમના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે. આગળ પણ આ ચર્ચા આપણી જારી રહેશે. સરહદ ડેરીના ચેરમેન આપણી સાથે છે. હાલ સમય છે એક બ્રેકનો.
તો વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છે જે આજનો વિષય છે સરહદ ડેરી દ્વારા કેમલ ઉછેર અને તેવી જ રીતે મિલ્ક કલેક્શનની. અને આ જ વિષય પર માર્ગદર્શન આપવા માટે વલમજીભાઈ હુંબલ, ચેરમેન સરહદ ડેરી, તેઓ આપણી સાથે છે. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. સાહેબ, બ્રેક પહેલાં જે આપણે વાત કરી કે કેટલા પશુપાલકોને ફાયદો થાય છે, હવે આપણી પાસેથી એ જાણવું છે કે સામાન્ય રીતે બધાને ખબર ના હોય, ગાય અને ભેંસના દૂધના ફાયદા ખબર હોય, પણ ઊંટના ફાયદા ખાસ કરીને આરોગ્યની રીતે શું હોઈ શકે? ઊંટના દૂધના ફાયદા પબ્લિક ન જાણતી હોય એના માટે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન એટલા માટે છે કે આપણે દૂધ તો સામાન્ય રીતે પીતા હોઈએ છીએ, તો ગાય ભેંસનું દૂધ પીતા હોઈએ છીએ. કેમલનું દૂધ શું કામ? કેમલનું દૂધ આવતા દિવસોએ એઝ એ મેડિસિન જ્યારે યુઝ થશે ત્યારે કેમલ મિલ્કના જે હોલ્ડરો છે, માલિકો છે, એનું આર્થિક જીવન ધોરણ તો ઊંચું આવશે. સાથે સાથે આ પ્રશ્ન દેશના સ્વાસ્થ્ય માટે જોડાયેલો છે. કેમલ મિલ્કના જે માલિકો છે એને તમે ખાલી એઝ એ એક્ઝામ્પલ જુઓ તો જૂના જમાનાના એ લોકો જે માલિકો છે એનું તમે હેલ્થ જુઓ, પડછંદ શરીર અને ખૂબ રૂપાળાની હેલ્થિંગ એની હોય છે. અને હેલ્થ માટેનું ઉપયોગી વસ્તુ એના ઉપરથી આપણે અનુમાન કરીએ તો અત્યારે ડાયાબિટીસ માટે, કેન્સર માટે, બાળકોના જે હાર્ટનો વિકાસ છે એના માટે, અને ખાસ કરીને ઓટોઝિઝમ છે એ બાળ આરોગ્ય માટેનું જે મોટામાં મોટું દૂષણ છે એના માટે પણ ખૂબ આ દૂધ અક્ષીર છે. સાહેબ, ગાય અને ભેંસમાં જુદી જુદી પ્રજાતિઓ હોય છે. આપણે કહીએ કે ભાઈ ગીરની ગાય છે, જાફરાબાદી ભેંસ છે, કે પછી કાંકરેજી ગાય છે. શું ઊંટમાં પણ એવા પ્રકાર ખરા? જી, ઊંટના પણ પ્રકાર હોય છે. કચ્છમાં સામાન્ય રીતે જોઈએ તો ખારાઈ ઊંટ અને કચ્છી ઊંટ છે. બનાસકાંઠામાં બનારસ ઊંટ છે, રાજસ્થાનમાં રાજસ્થાની ઊંટ છે. એ રીતે આમ જોવા જઈએ તો જેમ ગાય અને ભેંસમાં અલગ અલગ જાતિઓ છે એમ કેમલ મિલ્કમાં પણ અલગ અલગ જાતિઓના ઊંટ અને ઊંટડીઓ જોવા મળે છે. કચ્છની જ્યારે ભૌગોલિક સ્થિતિની વાત કરીએ છીએ તો એ રણ પ્રદેશ બી છે, ડુંગરાળ પ્રદેશ બી છે અને સમુદ્રી વિસ્તાર બી આવેલો છે. તો શું ઊંટ સમુદ્ર કે એની આસપાસ કે એમાં તરી પણ શકે અને ત્યાં કોઈ એવી વનસ્પતિ કે જે ખાઈ શકે? કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો કચ્છમાં ઘણી વખત વરસાદ પણ વધારે પડતો હોય છે, કચ્છમાં દુકાળ પણ વધારે પડતો હોય છે, કચ્છમાં સાયક્લોન પણ વધારે આવતું હોય છે, કચ્છમાં ડસ્ટ પણ વધારે ઉડતી હોય છે, કચ્છમાં રણ પણ આખા દેશ કરતાં વધારે છે, ડુંગરાળ એરિયા છે. આ કારણે શરૂઆતના સમયમાં જ્યારે આ ડેવલપ નહોતું થયું ભારત, ત્યારે એ વાહન વ્યવહાર તરીકે ઊંટને એની ગાડી બનાવી અથવા તો એના ઉપર બેસી અને કચ્છની સરહદ ઓળંગવા માટે, ભારતથી પાકિસ્તાન જવા માટે રણ પ્રદેશનું ઉત્તમમાં ઉત્તમ ટ્રાન્સપોર્ટિંગ સાધન ઊંટ હતું. ઉપયોગ તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો. અચ્છા સાહેબ, એ બી છે કે જ્યારે ઊંટડીની આરોગ્યની પણ વાત કરીએ, કારણ કે ખાસ કરીને રસીકરણ જે આપણે ભેંસમાં કે ગાયમાં જોઈએ છે, ઊંટમાં એવી વિશેષતા ખરી કે પછી કયા પ્રકારના રસીકરણ કરવા જરૂરી બની જાય છે? જી, ઊંટડીના આરોગ્ય માટે ખૂબ વિચારવું જોઈએ એના માટે કે આવતા દિવસોએ ઊંટડીનું દૂધ આખા દેશમાં આરોગ્ય માટે આપણે જ્યારે આપવાના છીએ ત્યારે એનું આરોગ્ય બરાબર જળવાય એના માટે આપણે કાળજી લેવી જોઈએ. એમાં ગુજરાત સરકાર અને સરહદ ડેરીએ ખૂબ કાળજી લીધી છે. જ્યારે જ્યારે એના ડોઝ આપવાનો હોય, એને રસી આપવાની હોય ત્યારે રસી આપીએ છીએ. એના ખોરાક માટે અત્યારે નેચરલ ખોરાક કચ્છમાં મળતો હોય છે. જેમ કે ખારાઈ ઊંટની આપણે વાત કરી તો ખારાઈ ઊંટ દરિયો પાર કરીને વચ્ચેના જે બેટ હોય છે ત્યાં ચેરિયા નામની વનસ્પતિ થતી હોય છે. એટલે મોટે ભાગે ખારાઈ જે ઊંટ છે એ દરિયો પાર કરી અને વચ્ચેના જે બેટમાં જાય અને ત્યાં એ ચેરિયાનું ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરતો હોય છે. અને વિશેષતા જંગલમાં પણ એ ચારિયાણ કરે છે. પણ આવતા દિવસોએ જ્યારે ચારિયાણ ઘટવાની વાત આવશે ત્યારે ગુજરાત સરકાર અને સરહદ ડેરી એમની મદદથી, કેન્દ્ર સરકાર પણ આમાં ખૂબ મદદરૂપ થાય છે. એના માટેનું ખાણદાણ બનાવવાનું પણ અમે લોકો વિચારીએ છીએ. ઊંટનું દૂધ જે છે એ કુદરતી રીતે ઓર્ગેનિક જ છે. એટલે એના ઓર્ગેનિકના ફાયદા અને આ જાતનું આગળ પડતું દૂધ અમારે જો માર્કેટમાં મૂકવું હોય તો એના સર્ટિફિકેશન માટેની તૈયારી કરવી જોઈએ ને એ અમે કરી છે. ઊંટ એક એવું સાધન છે કે જે દરિયામાં ચાલે કે રણમાં ચાલે, એને 3 દિવસ સુધી પાણી ન હોય તો પણ એની એક કોથળી એવી હોય છે, એકી સાથે પાણી પી લે એટલે 3-4 દિવસ એને ખોરાક કે પાણી ન હોય તો પણ દુઃખ સહન કરીને પોતાનો નિર્વહ ચલાવે છે. બહુ સરસ વાત કરી. અચ્છા સાહેબ, આજે ઊંટ પાલકો છે
સામાન્ય રીતે આપણે જોયું કે તેમના વિકાસ માટે પણ ડેરી તરફથી પ્રયાસ કરવામાં આવતા હોય છે, તેમના આરોગ્યને લઈને, તેમના શિક્ષણને લઈને, તેમના રહેઠાણને લઈને. તો સરહદ ડેરી દ્વારા જે પશુપાલકો છે એમના માટે શું કોઈ પહેલ કરવામાં આવી છે? જી ચોક્કસ. આમ જોવા જાવ તો દૂધ, ભેંસ અને ગાયના દૂધ તરીકે તો અનેક ડેરી છે, અને ડેરી આપણે નામ લઈએ એટલે ગાય અને ભેંસના દૂધ એવી જ સામાન્ય જનો ઉપર ને આપણા ઉપર છાપ પડતી હોય છે. કેમલ મિલ્કનો આખા દેશમાં પ્રથમ પ્લાન્ટ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, અલગ જાતની વેપારી સંસ્થાઓને આઈ થિંક આઈ વિલ સે ધેટ કે આઉટ ઓફ ઇન્ડિયા પણ આનું મોટું માર્કેટ છે. દાખલા તરીકે હું અમેરિકા ગયો હતો હમણાં, ત્યારે એનો પર કિલો પાવડરના 24,000 રૂપિયા કિંમત હતી. આપણા દેશમાં અત્યારે આપણે 1,000 થી 1,100 રૂપિયાના કિલો એ પાવડર વેચીએ છીએ. એટલે આવતા દિવસોએ ભારત સરકારની મદદથી આપણે જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા આ દૂધનું માર્કેટિંગ કરશું, ત્યારે આ કેમલ મિલ્ક અને એના માલિકો માટે આપણે ખૂબ કરવું જોઈએ. એમાં ખ્યાતિ આપણે પામતા હોઈએ તો એના માટે મહેનત પણ કરવી જોઈએ. એના બાળ બચ્ચાઓ શિક્ષિત રહે, એનું આરોગ્ય સુધરે, એના માટે પણ આપણે ખર્ચા કરી અને એના સ્કૂલ માટેની જે કંઈ જવાબદારી હોય, એના અભ્યાસ માટેની જવાબદારી હોય અને સામાજિક જીવન ધોરણ ઊંચું આવે એના માટેના તમામ પ્રયાસો સરહદ ડેરી કરે છે. બિલકુલ. અને સાહેબ, સમયની મર્યાદા છે, પણ અંતમાં આપના તરફથી દર્શક મિત્રોને સંદેશ. જી, સંદેશ માત્ર એક જ છે. કેમલ મિલ્કના જે માલિકો છે એ ગરીબ પ્રજા છે, જીવન રખડતું ભટકતું જીવન છે. એની આર્થિક ઉન્નતિ થાય, એ સમાજ પણ આપણા સમાજની સાથે જોઈન્ટ થાય, અને સમગ્ર દેશના સ્વાસ્થ્ય માટેનું આ જ્યારે દૂધ છે, ત્યારે ડાયાબિટીસ માટે એમાં જે તત્વો રહેલા છે, બીજા દૂધ કરતાં વિટામિન સી એમાં 3 ગણું વિટામિન સી છે. પ્રોટીન જે છે ઇન્સ્યુલિન યુક્ત છે. અને હું એક કહીશ કે ડાયાબિટીસના જે દર્દીઓ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈ અને જે સાજા થાય છે અથવા તો કંટ્રોલ કરે છે, રેગ્યુલર કેમલ મિલ્ક પીવે તો એમાં ઇન્સ્યુલિનનું એટલું બધું પ્રમાણ છે કે એને ડાયાબિટીસ માટેના જે ઇન્જેક્શનો લેવા પડે એ બંધ થઈ જાય. એટલે દેશના આરોગ્ય માટેની જે ઝુંબેશ મોદી સાહેબે ઉપાડી છે, એ આરોગ્ય માટે આ કેમલ મિલ્ક ખૂબ ફાયદાકારક છે. અને હું તમને વિશ્વાસ અપાવું છું, તમામ ગુણોથી યુક્ત આ દૂધ છે એ પીવાલાયક દૂધ છે અને આરોગ્ય માટે ખૂબ સારું છે. બિલકુલ. તો વલમજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આપ આ ચર્ચામાં જોડાયા, અને ખાસ કરીને સરહદ ડેરી અને તેનાથી જે પશુપાલકોને ફાયદો થઈ રહ્યો છે તેનું જે માર્ગદર્શન આપ્યું, ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ આભાર. આપનો પણ આભાર. દૂરદર્શનનો પણ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને પણ ખૂબ જ જાણકારી, વિશેષ રૂપે સરહદ ડેરી અને તેના કાર્યો, મિલ્ક કલેક્શન કઈ રીતે થાય છે તેની જાણકારી મળી હશે. અંતમાં બસ ફરી એકવાર એટલું જ કહીશું, ઉનાળે સોરઠ ભલો ને શિયાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મૂંઝો કચ્છડો બારે માસ. ધન્યવાદ.